सान्द्रानन्दपयोदसौ पीताम्बरम् सुन्दरम् पाणौ बाणशरासनम् कटिलसत्तूणीरभारम् वरम् राजीवायतलोचनम् धृतजटा जूटेन संशोभितम् सीतालक्ष्मणसंयुतम् पथिगतम् रामाभिरामम् भजे। ચાલી રહ્યો હતો સુપનખા રાવણ કે બહેની દુષ્ટ હૃદય દારૂણ જસે અહીની રાવણની બહેન છે શૂર્પણખા અને ટૂંકમાં આવું વર્ણન શૂર્પણખાનું કરવામાં આવે છે જેથી જે પ્રકારની સજા એને પ્રાપ્ત થઈ એ સમજી શકાય એનું કારણ શૂર્પણખા નામની રાવણની બહેન હતી નાગણ જેવી ભયાનક દુષ્ટ હૃદયની હતી એકવાર પંચવટી ગઈ અને રામ લક્ષ્મણજીના ચરણના ચિહ્ન જોઈને મોહિત થઈ ગઈ અને એમની કુટિયામાં ગઈ પર્ણકુટીમાં ગઈ બંને ભાઈઓને જોયા અને જોઈને એકદમ મોહિત થઈ ગઈ એણે શું કર્યું બહુ સુંદર રૂપ ધારણ કરીને પ્રભુની સમક્ષ ગઈ અને સ્મિત કરીને વચન બોલી કે તુમ સમ પુરુષ ન મો સમ નારી હે રામ તમારા સમાન આ જગતની અંદર કોઈ પુરુષ નથી મારા સમાન કોઈ નારી નથી જાણે કે બ્રહ્માજી આપણી જોડીને બનાવી રાખી હોય મારી જોડનો પુરુષ કોઈ સંસારમાં છે નહીં ત્રણેય લોકમાં મેં શોધ કરી છે પણ મને કોઈ મારા સમાન પુરુષ મળ્યો ન હોવાને કારણે હું તો હજી કુંવારી જ રહી છું પણ તને જોઈને લાગે છે કે કંઈક મારું મન આકર્ષિત થયું છે રામચંદ્રજીએ સીતાજી તરફ એની સામે જોયું પણ નહીં અને કહ્યું કે જો આ મારો નાનો ભાઈ છે એ તો કુમાર છે અને માટે બસ એટલું જ કહ્યું એ લક્ષ્મણજીની પાસે ગઈ લક્ષ્મણ જોઈ જાણી ગયા કે ઓહો આ તો રાવણની બહેન છે એટલે એમણે પણ એની સામે ન જોયું રામજી સામે જોઈને કોમલ વાણીમાં બોલ્યા લક્ષ્મણજી કે સુંદરી સાંભળ હું તો આમનો દાસ છું તું મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે પણ હું દાસ છું મને પરાધીન છું અંતેથી મને પરણીને તને કોઈ પ્રકારની સગવડ કે સુખ પ્રાપ્ત થવાનું નથી એ તો પ્રભુ છે સમર્થ છે અને અયોધ્યાના રાજા છે મારે ભલે ને એમને એક પત્ની હોય ભગવાને કહ્યું હું તો પરણેલો છું આ મારો ભાઈ કુમારો છે લક્ષ્મણ કહે ભલે એમને એક પત્ની હોય વાંધો નહીં રાજા તો એકથી વધારે પત્ની એમને હોઈ શકે માટે એ જ તારા માટે યોગ્ય છે હવે જયારે લક્ષ્મણજીએ કહ્યું ત્યારે રામજીની પાસે આવી રામજીએ કંઈ કહ્યું હશે કે ભાઈ મને પરણીને શું તને સુખ મળવા દે એક તો એક પત્ની વ્રત મારું વ્રત હશે બીજું કદાચ આ સપત્ની છે સપત્ની સાથે રહીને તને શું સુખ મળી શકવાનું છે એમ કહીને રામજી વળી પાછી લક્ષ્મણ પાસે મોકલ્યું આવું ત્યારે તો છેવટે લક્ષ્મણજીએ કહ્યું લક્ષ્મણને કહા તો હી સોબર રહી જોત ન તોરી લાજ પરિહરહી લક્ષ્મણે કહ્યું કે જેને કોઈ લાજ શરમ ના હોય એ તને પરણે બાકી કોઈ પરણે નહીં ટૂંકમાં તને કોઈ લાજ શરમ છે જ નહીં અહીંથી ત્યાંથી ત્યાં આવ્યા કરે છે પણ તને કોણ પરણે જેને કોઈ લાજ શરમ નથી આવી આવું જયારે સાંભળ્યું ભયંકર ક્રોધાયમાન થઈ ગઈ એને પેલું સુંદર રૂપ છોડી દીધું પોતાનું ભયંકર રૂપ ધારણ કરી દીધું અને જોયું કે આ સીતા મારા માર્ગમાં અવરોધ રૂપ છે માટે સીતાની તરફ એને દોડી કદાચ સીતાને મારવા માટે ખાઈ જવા માટે જેથી એ જતી રહે તો મારા માર્ગમાંથી કંટક જતો રહે ભગવાને જોયું કે આ સીતા અત્યંત ભયભીત થઈ ગયા છે કહા અનુજસન શયન બુઝાઈ અનુજને અર્થાત લક્ષ્મણજીને એમણે એકમાત્ર એમણે ઈશારો જ કર્યો હાથથી ઈશારો કર્યો લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાનની શું ઈચ્છા છે અને 117મા દોહામાં કહે છે છેવટે તુલસીદાસજી મહારાજ અરણ્યકાંડના 17મા દોહામાં લક્ષ્મણ અતિ લાઘવ સો નાક કાન બિનુ ताके कर रावण कहूं
मनोचुनौती दी मनोचुनौती। તો ભગવાન પાસેથી જેવો સંકેત પ્રાપ્ત થયો, લક્ષ્મણે એટલી ઝડપથી એટલી ઝડપથી આ શૂર્પણખાના નાક અને કાન કાપી નાખ્યા કે કંઈ દેખાયું જ નહીં. પણ એટલું જ દેખાયું કે શૂર્પણખા નાક અને કાન વગરની થઈ ગઈ. ટૂંકમાં આટલી સજા છે. આ પ્રકારે શૂર્પણખાનો જ ખરેખર અપરાધ હતો. પરંતુ અને બીજા કોઈ અહીં સ્થળે હોત, એની જગ્યાએ કોઈ પુરુષોત્તમનો વધ થઈ ગયો હોત તો સ્ત્રીનો વધ ના થઈ શકે. પણ સજા આટલી કરવામાં આવી કે નાક અને કાન કાપી નાખવામાં આવે. એમ કરીને જાણે કે રાવણને પડકાર આપવામાં આવ્યો હોય કે જો આ તારી બહેનના નાક કાન અમે કાપી નાખ્યા છે, તારામાં હિંમત હોય તો સામે આવી શકે છે. આ પ્રમાણે થયું. તુલસીદાસજી મહારાજ આગળ વર્ણન કરે છે. નાક કાન બિनु ભય વિકરાલા, નાક કાન બિनु ભય વિકરાલા, જનુ સ્રવ શૈલ ગેરુ કે ધારા, જનુ સ્રવ શૈલ ગેરુ કે, ખર દૂષણ પહી ગઈ બિલ પાતા, ખર દૂષણ પહી ગઈ બિલ, ધિગ ધિગ તવ પૌરુષ બલ ભ્રાતા, ધિગ ધિગ તવ તેહી પૂછા સબ કહે સી બુઝાઈ, તેહી પૂછા સબ કહે સી જાતુ ધાન સુની સેન બનાઈ, જાતુ ધાન સુની ધાય નિશિચર નિકર બરૂથા, ધાય નિશિચર નિકર જનુ સપચ્છ કજ્જલ ગિરિ જૂથા, જનુ સપચ્છ કજ્જલ. નાક કાન બેનું ભય વિકરાળા. નાક અને કાન વગરની શૂર્પણખા અત્યંત વિકરાળ થઈ ગઈ. આમ તો એનું ભયંકર રૂપ તો હતું જ મનુષ્યની દ્રષ્ટિએ. એમાં આમ તો કહેવાય કે નાક અને કાન ખરેખર મુખની શોભા છે, અને એ મુખની શોભા જ હરી લેવામાં આવી. આમ તો ભયંકર રૂપ તો હતું જ, અને નાક અને કાન વગરની અત્યંત વિકરાળ બની ગઈ. નાક કાન બેનું ભય વિકરાળા, જનુસ્રવ શૈલ ગેરુ કઈ ધારા. જાણે કે પર્વત પરથી ગેરુની એટલે એના પહાડ સમાન દેહમાંથી 3 ધારાઓ વહેવા લાગી. 2 કાનમાંથી ને નેકમાંથી રુધિરની ધારાઓ વહેવા લાગી. એનો દેહ તો કાળો અને પહાડ જેવો હતો. એટલે તુલસીદાસજી કહે છે કે જાણે કે પેલા મેષનો એક પહાડ ના હોય, એના પછી 3 જાણે કે પેલી એટલે કાળા પર પેલી કેરી ગેરુની ધારાઓ ના વહી રહી હોય. આવું જયારે થયું ત્યારે હવે એને ભયંકર ક્રોધ ચડ્યો. હવે એ બદલો લેવા ઈચ્છે છે. અત્યાર સુધી પ્રેમ હતો, હવે બદલો લેવા ઈચ્છે છે. ખર દૂષણ પછી ગઈ બિલ પાતા. આ ખર અને દૂષણ રાવણના ભાઈઓ ગણાય છે, અને શૂર્પણખાના પણ ભાઈઓ છે. શૂર્પણખા રાવણની બહેન છે, તો ખલ તો શૂર્પણખાનો સગો ભાઈ કહેવાય છે. તો ખર અને દૂષણ અને ત્રિશિરા, જેનું નામ અહીંયા કહેવામાં છે આવ્યું, તો ત્રિશિરા આવા 3 રાક્ષસો હતા. ખર દૂષણ પછી ગઈ બિલ પાતા. અત્યંત વિલાપ કરતી કરતી પોતાના ભાઈઓ ખર અને દૂષણ પાસે ગઈ. બહેન ક્યાં જાય? ભાઈ પાસે જ જાય. અમે બહેનને ભાઈ માટે બહુ જ વિશ્વાસ હોય, અને ભાઈની શક્તિઓ સામર્થ્ય માટે ખૂબ માન હોય. બધી બહેનોનો સામાન્ય સ્વભાવ છે કે એમનો ભાઈ એટલે ખલાસ. ટૂંકમાં જયારે સાસરે જાય ત્યારે એનું રક્ષણ કરવાનું કોણ હોય? સાસરા લોકો જયારે કોઈને અથવા એનો પતિ હોય, જયારે કોઈને કોઈ રીતે એની મશ્કરી કશું કરે, એવો એક સામાન્ય સંબંધ, એવું સામાન્ય રીતે લોકોમાં વ્યવહાર હોય છે કે દરેક બીજાને પોતાના પેલા કરતા હું ઊંચો છું ના નીચું છે એવું હંમેશા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે. કોણ જાણે કેમ, પણ પતિ પત્ની વચ્ચે એવો સંબંધ ઘણી વાર હોય છે કે પેલો હંમેશા પોતાની મોટાઈ પુરવાર કરવા ઈચ્છે ને પેલી બિચારી શું કરે, હંમેશા તમે તો આવે, મારો ભાઈ આવો છે, મારો ભાઈ ફલાણો છે, તમે આમ થયો છે, મારો ભાઈ તો આમ થયો છે.
તમે આવી પરીક્ષા મારા ભાઈ આમ ટૂંકમાં હંમેશા પોતાના ભાઈને આગળ કરે એટલે ભાઈ પાસે ગઈ ખરો દૂષણ પછી ગઈ બિલપાતા તો વિલાપ કરતી કરતી એ ખરદૂષણ પાસે ગઈ અને હવે એને ઉશ્કેરવા માંગે છે ધીરે ધીરે તવ પૌરુષ બળ ભરાતા એ ભાઈ તારા બળ અને પૌરુષને ધિક્કાર છે આમ ખર અને દૂષણ પર રાવણના ભાઈ હોવાના કારણે રાવણ સમાન પરાક્રમી હતા અને કહે છે કે અરે ખર તું જીવંત છે અને છતાં પણ મારું નાક અને કાન કાપવાની કોઈ હિંમત છે બધા જાણે છે કે હું રાવણની બહેન છું આ જેમણે મારું નાક અને કાન કાપ્યું જાણે છે કે હું તારી બહેન છું અને છતાં પણ મારું નાક અને કાન કાપવાની કોઈ હિંમત છે એ જાણીને મેં જોઉં છું કે ઓહો તારા બળ અને પૌરુષનો ધિક્કાર છે અને મને બહુ વિશ્વાસ હતો તારા બળ અને પૌરુષ પર પણ હવે ધિક્કાર છે થોડો બિચારો ભાઈ તો કઈ સમજી જ ના શક્યો એ પૂછા સબ કહેસી બુઝાઈ ભાઈએ પૂછ્યું કે શું થયું તારે બધું સમજાવીને બતાવો હવે કેમ સમજાવ્યું હશે જોવાની રીત છે જેવું થયું એવું નહીં કહ્યું હોય જેવું થયું એવું કહેતો પછી ભાઈ તરત એને ધુત્કાર કે આવું કેમ કર્યું તારો વાંક છે આવું કરે જ ને સામાન્ય રીતે એવું થાય તું જેવી છું પછી એવું કરે જ ને તને એવું તો નહીં કહ્યું હોય એને કહ્યું હશે કે જો અયોધ્યાના દશરથ રાજાના બે કુમારો છે અહીંયા આગળ શિકાર કરવા વનમાં આવેલા છે અને જયારે એમને ખબર પડી કે હું રાવણની બહેન છું એટલે જાણી જોઈને મારી મશ્કરી કરાવડાવું કર્યું છે મને રાવણની બહેન જાણીને આ રાજકુમારોએ ક્ષત્રિયોએ જાણી જોઈને મારી મશ્કરી કરવા માટે મારી ફજેતી ઉડાવવા માટે આવી રીતે મારા નાક કાન કાપ્યા છે એટલે પહેલા તો મારી મશ્કરી કરવા લાગ્યા હું રાવણની બહેન છું માણીને અને હું જયારે ગુસ્સે થઈ મારા નાક કાન કાપી લીધા રાજા હૈ અવધ કો અવધિ બલ વિક્રમ કો આ તો અયોધ્યાના રાજા છે એને બળ ને વિક્રમ તો અપાર છે નામ રામ શ્યામ સરસી રૂહ બર્ન હૈ એના ભાઈને કહે છે નામ શું છે તો કે રામ છે અને શ્યામ રંગના છે અને એટલે નીલ કમળ સમાન શ્યામનો વર્ણ છે સંગ સુકુમારી નારી તીર ગોદાવરી કે અને સાથે સુકુમારી નારી છે આ ગોદાવરીના તીર પર કરત બિહાર મુનિગણ કો શરણ હૈ નાનો ભાઈ પણ છે એ લોકો બધા વનમાં વિહાર કરી રહ્યા છે અને બધા ઋષિ મુનિઓને એમનું શરણ પ્રાપ્ત થયું છે તાકો લઘુભાઈ હાય પાય કે સજાય મેરો એનો નાનો ભાઈ છે ને એના મને કર્યું છે રૂપ હરી લીનો કાઢી નાસિકા શ્રવણ હે અમારી નાસિકા ને કાન કાપીને એને મારું રૂપને હરી લીધું અને આ રીતે ભાઈને એને અભિજાતની કથા કે એને ઉશ્કેરે ટૂંકમાં જે વસ્તુ બની હતી એને ત્યાં જુદી રીતે ત્યાં આગળ રજૂ કરવામાં આવી જેથી ભાઈને શુરાતન ચડાય તેહી પૂછા સબ કહે છે બુઝાઈ જાત ધાન સુની સેન બનાઈ જાતો રાક્ષસ જયારે સાંભળ્યું કહો હો હવે કોઈની હિંમત છે કે હું જીવંત છું ને મારી બહેનને આ રીતે મશ્કરી કરે આવી રીતે એનો ઉપહાસ કરે અને આવીને ફજેતી કરે તરત નિશ્ચય કર્યો કે જઈને એનો વધ કરી નાખીએ એને પકડી લાવીએ જાત ઉધાન સુની જેવું જાત ઉધાન અને ભાઈ ખરે સાંભળ્યું તરત સેન બનાવી તરત સેના તૈયાર કરી એટલે ખર દૂષણને એમ કે આ રાજકુમારો છે માટે સેના હોવી જોઈએ એકલા તો ના જ હોય અને એકલા હોય તો આવી હિંમત કોની છે જયારે જાણે કે આ કોની બહેન છે તો એકલા હાથે કોઈ પણ આવે તો આ બહેનના નાક કાન કાપવાની હિંમત ના કરે મારે એમની પાસે કઈ મોટું સૈન્ય હોવું જોઈએ નહીં તો આવું ના કરે અને મારે આપણે પણ સૈન્ય લઈને જવું જોઈએ સેન બનાવી મોટી સેના તૈયાર કરી બધા યોદ્ધાઓ બોલાવવામાં આવ્યા ધાએ નિશિતરે નિખર બરુ થા ખૂબ બધા રાક્ષસો હતા 14,000 રાક્ષસો હતા તો રાક્ષસોના ટોળા બધા હતા બસ સામે ખુશ થઈ ગયા કે ઓહો લડાઈ કરવા જવાનું છે ધાએ બધા લોકો દોડવા માંડ્યા અને આ રાક્ષસોની સેના આ રીતે જયારે દોડી રહી છે ત્યારે કેવી દેખાય છે જેનું શપથ છે કજ્જલ ગિરિજીવ થા પહેલા એવું કહેવાય છે કે કોઈ જમાનામાં આ બધા પહાડોને પાંખો હતી એવું કહેવાય છે તો એની સાથે ઉપમા આપે છે જાણે કે કાજળના પહાડ બધા રાક્ષસો તો કાળા જ હશે તો જાણે કે કાજળના પહાડ હોય અને કેવા પહાડ પાંખો વાળા પહાડ જેનું શપથ છે એટલે પાંખો વાળા કજ્જલ ગિરી જાણે કાજળના પહાડ હોય પાંખો વાળા એ રીતે જૂથના જૂથ બધા રાક્ષસો છે દોડવા લાગ્યા પછી આગળ વર્ણન કરે છે
नाना बाहन नानाकारा, नाना बाहन नाना युधधर घोर अपारा, नाना युधधर घोर सूपनखा आगे कर लीनी, सूपनखा आगे कर अशुभ रूप श्रुति नाशाहीनी, अशुभ रूप श्रुति असगुण अमित होहि भयकारी, असगुण अमित होहि भय गणहीन मृत्यु विवश सब झारी, गणहीन गर्जहि तरजहि गगन उड़ाही, गर्जहि तरजहि गगन देखि कटकु भट अति हर्षाही, देखि कट को कह जियत धरहु द्वौ भाई, को कह जियत धरहु द्वौ धरि मारहु तिय लेहु छुड़ाई, धरि मार धूरी पूरी नभ मंडल रहा, धूरी पूरी नभ मंडल राम बोलाई अनुज सन कहा, राम लय जानकी जाहु गिरि कंदर, लय जानकी जाहु गिरि आवा निशिचर कटकु भयंकर, आवा निशिचर रहेहु सजग सुनि प्रभु कै बानी, रहेहु चले सहित श्री सरधनु पानी, चले सहित श्री वही आगे राक्षसों सैन्य वर्णन करता कैसे नाना वाहन नानाकारा। अब राक्षसों अनेक प्रकार वाहन हम तो सामान्य રીતે સેવા વાહન બતાવો તો બધા રથ હોય બધા ઘોડ જે એક જ પ્રકારના વાહનો ને સેનાની અંદર એ પ્રકારની એ લોકોની બધી કંપની હોય નાના વાહન જાત જાતના બધા વાહનો છે નાના આકાર અનેક પ્રકારના આકાર અનેક પ્રકારના બધા વાહનો છે રાક્ષસોના નાના યુદ્ધધર ઘોર અપારા અનેક પ્રકારના આયુધો ધારણ કરી રહ્યા છે આયુધો પણ જેમ જેમ ફાવે જાત જાતના બધા આયુધો છે રાક્ષસોના अनेक घोर न पार आयुधो छे सूपनखा आगे कर लीनी आ राक्षस सेना है सूपनखा ने आगे करी कि चल तू ज बताओ कि खंडित થઈ ગઈ છે ને નાક અને કાન વગર થઈ ગયાને કારણે શૂર્પણખા અશુભ છે અથવા રાક્ષસો અશુભને સામે રાખે ભલે એમની પાસે બધા ઘોર હથિયાર હતા બધું ઘણી મોટી સેના હતી વિકટ સેનાઓ હતી આ એવી સેના હતી જે યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લીધેલા હતા આવી વિકટ સેના હતી ખરી પરંતુ બતાવે છે તુલસીદાસજી મહારાજ કે કેવી રીતે મૃત્યુ એમનું આવી રહ્યું છે કારણ કે એમણે અશુભને પોતાની આગળ કર્યું શૂર્પણખાને પોતાની આગળ કરી અશુભ રૂપ શ્રુતિ નાશાહીની શ્રુતિ એટલે કાન નાક વગરની આ જે છે એ અશુભ રૂપ ધરાવનારી શૂર્પણખાને આગળ કરી ટૂંકમાં પછી મંગળની શું આશા હોઈ શકે અને બતાવ્યું પણ એવું અસગુણ અમિત હોહિ ભયકારી તુલસીદાસ મહારાજ કહે છે કે ભય કરનારા ભયંકર અનેક બધા અપશુકન થવા લાગ્યા જાણે કે પ્રકૃતિ બતાવી ન રહી હોય કે ભવિષ્યમાં શું થવાનું છે ટૂંકમાં ભવિષ્યમાં જે આવવાનું છે અને કંઈક ઓળા વર્તમાનમાં પડતા હોય
એમ આપ શુકન કે આપ શુકન તો ત્યાં ભટ ગઈ રહી રથતે બાજગન જ્યાં જ્યાં અપશુકન કહેવાય છે કે આ બધા ઘોડા પરથી ને હાડથી પરથી બધા સૈનિકો પડી જાય, યોદ્ધાઓ પડી જાય. બાજગન ચિક્ક રહી ભાજહી સાથ તે આ ઘોડાઓ હણહણવા માંડે અને હાથીઓ ચિત્કાર કરવા લાગે. ગોમાયો ગીધ કરાલ ખરર શ્વાન બોલહી અતિ ઘને અને પછી કૂતરા અને પછી ગીધ અને પછી પેલા શિયાળ આ બધા ભયંકર ઘોર અવાજ કરતા હોય. આ બધા પ્રકારના અપશુકનો છે. અનેક બધા અપશુકન થવા લાગ્યા. ગનહીન પરંતુ રાક્ષસો સોનાએ કોઈને ગણતરીમાં ના લીધા. ટૂંકમાં એને કોઈ દરકાર ન કરી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ વિનાશકાળ જયારે આવવાનો હોય ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જાય. રાક્ષસો આ ચિહ્નો જોઈ ના શક્યા. મૃત્યુ દિવસ બસ સબ ઝાડી બધા રાક્ષસો બધા જાણે મૃત્યુનો વશ ન થઈ ગયા હોય તેમ આપ શુકન નામનું જે સૂચક આવ્યું એની પણ એમણે ગણના ન કરી, દરકાર ન કરી. અને ઉત્સાહમાં છે, યુદ્ધ કરવાના ઉત્સાહમાં છે. ગર્જહી રાક્ષસો ગર્જના કરતા કરતા જાય છે. તરહી લલકારતા લલકારતા જાય છે. ગગન ઉડાહી રાક્ષસો છે ને અનેક પ્રકારની સિદ્ધિઓ ધરાવનારા છે. કેટલાક ગગનમાં બધા ઉડી રહ્યા છે, આકાશમાં ઉડી રહ્યા છે. અને આ બધી આવી સેનાને જોઈને કોને ઉત્સાહ જન્મે? દેખી કટકો ફટ અતિ હર્ષાહી આવી સેનાને જોઈ એટલે યોદ્ધાઓને અત્યંત હર્ષ થાય કે ઓહો આવો ઉત્સાહ આવી બળવાન સેનાથી જરૂર અમે શત્રુનો પર વિજય પ્રાપ્ત કરી લઈશું. બસ એકદમ જ અત્યારે એકદમ જોરદાર મિજાજમાં છે બધા. કો કહે જીએ તો ધરે હું બહુ ભાઈ બધા લોકો એકદમ ઉત્સાહમાં છે. અને કોઈ કહે છે કે ચાલો આ બંને ભાઈઓને જીવતા ને જીવતા પકડી લો. ક્ષત્રિયો છે, ક્ષત્રિયોને એટલે યુદ્ધની અંદર કોઈને જીવતા પકડી લેવા એને જેવું મહાન અપમાન કોઈ વસ્તુ નથી. આમ તો ક્ષત્રિય યુદ્ધમાં હંમેશા મરે નહીં ત્યાં સુધી ક્યારેય કોઈને તાબે ન થાય. રાક્ષસો કહે છે આ બંને ભાઈઓને જીવતા પકડી લો. મોટા મોટા મનોરથો કરતા કરતા જાય છે કે બે ભાઈઓ છે ક્ષત્રિય આપણે શું લડવાના છે અને તેથી ચલો આપણે જઈને એમને કેદ કરી લઈએ. ધરી માર હોઉં કેદ કર્યા પછી પહેલા કેદ કરી લો એમ કરીને મહાન અપમાન થાય અને પછી મારી નાખો. તો મારવાનું પહેલા નહીં, પહેલા કેદ કરો. કોઈ ક્ષત્રિય માટે સૌથી વધારે અપમાનજનક વસ્તુ છે પછી એનો વધ કરો. પછી શું કરો? તે લઈ એવું છુડાય અને એમની સ્ત્રી છે ને બસ પકડીને લઈ જાઓ. રાક્ષસો બીજા કયા પ્રકારના મનોરથો કરે? ટૂંકમાં આપણી શૂર્પણખાનો નાક કાન કાપે છે ને એનું આથી વધારે બીજો બદલો કયો હોય શકે? બસ આ બંનેનો વધ કરી લઈએ. ટૂંકમાં એની સ્ત્રીનું અપહરણ કરી દઈએ. એ પહેલા બેનો વધ કરીએ. એ પહેલા આપણે બેને પકડીએ. ટૂંકમાં બધી રીતના અપમાન કરીને બસ આ રીતે આપણે શૂર્પણખાના આ નાક અને કાન કાપવાનો બદલો લઈએ. આવી રીતે બધા દોડી રહ્યા છે, ઉડી રહ્યા છે. ધૂરી પૂરી નભમંડલ રહા આ સેના જયારે આવી રહી છે ત્યારે દોડવાથી તો ધૂરી પૂરી નભમંડલ રહા સમગ્ર નભમંડલ આ ધૂળથી એકદમ પૂર્ણ થઈ ગયું, ભરાઈ ગયું. ત્યારે ખબર પડી કે ઓહો સેના આવી રહી છે. આમ આગળ પણ ભરતની સેનાનું વર્ણન આવેલું ત્યારે આ પ્રકારનું વર્ણન આવેલું કે ભરતની સેના આવી રહી છે ત્યારે ગગન મંડળ અને ધુમાડાથી વ્યાપ્ત થઈ ગયું, ધૂળથી વ્યાપ્ત થઈ ગયું. અને ત્યારે રામચંદ્રને ખબર પડી કે ઓહો મોટી સેના આવી રહી છે. અત્યારે રામચંદ્રને ખબર પડી ગઈ, જાણતા હશે અપેક્ષા તો રાખી જ હોય કે શું પ્રકારના કર્યું છે મારે આવવાના તો ખરા જ રાક્ષસો. એનો હેતુ પણ હતો. આગળ કામ આવ્યું તે પ્રમાણે કેટલા બધા વર્ષોથી રામચંદ્રજી આ વનમાં છે. એમણે પ્રતિજ્ઞા કરી છે નિશિચરહીન કરહું મહી આ સમગ્ર પૃથ્વીને રાક્ષસહીન કરી નાખું. પરંતુ પૃથ્વીને રાક્ષસહીન ત્યારે કરી શકે જ્યારે રાક્ષસો એમનો સામનો કરે ત્યારે. રાજા હોવાને કારણે ન્યાયથી હંમેશા યુદ્ધ કરવું જોઈએ. અને તેથી રાજાનો ધર્મ છે દંડ કરવો. જ્યાં સુધી રાક્ષસો કોઈ અપરાધ ન કરે ત્યાં સુધી દંડ પણ ના આપી શકે. પરંતુ જો વિરાટનો વધ થયો કે બધા રાક્ષસો એવા છુપાઈ ગયા છે, કોઈ સામે આવ્યું જ નહીં. વર્ષોના વર્ષો વીતી ગયા. લગભગ અયોધ્યા જવાનો સમય નજીક આવી ગયો અને છતાં રાક્ષસો આવ્યા નથી. તો બસ હવે એક તક મળી. ભગવાને જોયું કે બસ રાક્ષસો નિશાન આવી રહી છે. આમ શૂર્પણખાનો આ પ્રકારે આવી જાતને કુરૂપ કરવામાં આવી એટલે જાણતા હતા કે એ કઈ ને કઈ રાક્ષસોનો સામનો કરવા આવશે જ, બદલો લેવા આવશે. રામ બોલાય અનુજસન કહા રામચંદ્રજીએ પોતાના ભાઈને બોલાવ્યો અને કહ્યું
લય જાનકી જાહુગીરી કંદર. હે લક્ષ્મણ, આ જાનકીજીને લઈને પર્વતની ગુફામાં લઈ જા. રામજી એમ કે આ સીતાજી અહીંયા હોય, અને અમે તો સીતાજી તો પેલી શૂર્પણખાને જોઈને ભયંકર ડરી ગયા હતા, અને રાક્ષસોની મહાન સેના આવે તો થાય શું, એનાથી સીતાજી ગભરાઈ જાય. અને સીતાજી ગભરાયેલો ચીજાચીજ બધું કરે ત્યારે પછી મારું રામચંદ્ર એમ કે મારું ધ્યાન યુદ્ધમાં રહે નહીં, એમનું ધ્યાન રાખવું પડે, એની ચિંતા પણ થાય ને. એટલે પહેલા લક્ષ્મણ બોલાવે. લક્ષ્મણજીને કહ્યું કે આ સીતાજીને લઈને તું પહાડની ગુફામાં જા, જેથી કોઈને ખબર ના પડે કે તમે ક્યાં છો. એમને ભય હતો કે કારણ કે એ જાણે છે કે આ પ્રકારે શૂર્પણખાના નાક કાન કાપવાનો બદલો રાક્ષસો કેમ લે છે, સીતાનું અપહરણ કરવા દ્વારા. આવા અમુક પ્રકારના એ લોકો બધા કોડ ઓફ કન્ડક્ટ, ટૂંકમાં અમુક પ્રકારના આવા નીતિ નિયમો હોય છે બધા આ યુદ્ધની અંદર પણ, કે અમુક પ્રકારનો ગુનો કર્યો કયા પ્રકારની સજા થાય, તો સ્ત્રીનું અપહરણ કરવું એની સજા છે. અને માટે જો સીતાજી હશે તો જરૂર એ લોકો એ પ્રકારનો પ્રયત્ન કરશે, અને માટે સીતાજીને છુપાવી દો. લય જાનકી જાહુ ગિરિકંદર. તો આ જાનકીજીને લઈને પહાડની કંદરમાં ગુફામાં ચાલી ગયા. આવા નિશિચર કટક ભયંકર. કારણ કે હે લક્ષ્મણ, રાક્ષસોની મહાન ભયંકર સેના આવી રહી છે, અને સાવધાન રહેજે. સીતાને તો ગુફામાં રાખજે, અને તું ગુફાના બરોબર દરવાજા પર ઉભો રહેજે સજ્જ થઈને. કદાચ રાક્ષસો ત્યાં પહોંચી જાય પછી તું વધ કરજે. આમ લક્ષ્મણને જવું ના ગમે, યોદ્ધા છે ને એટલે હાથ તો આમ છળવાતા હોય, અને ઘણા દિવસથી યુદ્ધ કરવા તો મળ્યું નથી. એ લક્ષ્મણજીને એમ કે નહીં હું પણ ભાઈ સાહેબ, મોટા ભાઈ સાહેબ રહીને હું યુદ્ધ કરું, એનું જવું ગમ્યું નહીં. છતાં રામજીએ કહ્યું જો ત્યાં આગળ આવી જાય તો પછી તું યુદ્ધ કરજે. આવા નિશિચર કટક ભયંકર રહે હું સજગ. હે લક્ષ્મણ, સજાગ રહેજે અને સીતાનું રક્ષણ કરજે. સુની પ્રભુ કહે બાની. ભગવાનનું જયારે હવે આજ્ઞા થઈ, લક્ષ્મણજી કશું કહી ના શક્યા. અમે પણ પહેલેથી જ એનો નાનો ભાઈ છે ને, મોટા ભાઈ સમક્ષ બોલાય જ નહીં. ઉત્તર ઉદય સુની સ્વામી રજાઈ. ભરતજી પણ કહે ને કે આપને ઉત્તર આપતા મને તો બહુ લજ્જા થાય છે કે સ્વામીને સામે ઉત્તર આપવો. સો સેવક લખી લાજ લજાય. સેવક ક્યારે પણ સ્વામી સમક્ષ કંઈ બોલે એટલે આજ્ઞાને ઉઠાવે એ તો મહાન લજ્જાનો વિષય છે. લક્ષ્મણજી ભગવાનની આજ્ઞા ઉઠાવી ન શક્યા, કંઈ બોલી પણ ન શક્યા. ચલે સહિત શ્રી સરધનુપાની. પોતાના હાથમાં ધનુષ્ય બાણ લઈને સજ્જ થઈને શ્રી અર્થાત સીતાજી સાથે એ ત્યાંથી ચાલી ગયા. પછી તુલસી આગળ વર્ણન કરે છે. દેખી રામ રિપુદલ ચલી આવા. દેખી રામ રિપુદલ ચલી बिहसी कठिन को दंड चढ़ावा. बिहसी कठिन को देखी राम રિપુદલ ચલી આવા. રામ જોજો કહો આ શત્રુઓ સૈન્ય આવી રહ્યું છે. બિહસી, ભગવાને સ્મિત કર્યો, હસ્યા કે ચાલો વર્ષોથી શોધી રહ્યો છું, અત્યાર સુધી એનો પત્તો લાગ્યો નથી, આજે બરોબર હાથમાં આવ્યા છે. અને મારે શોધવા પણ ન જવું પડ્યું, અને એક એક કરીને પણ શોધવાની જરૂર ના પડી, બધા સાથે મળીને આજે હાથમાં આવી રહ્યા છે. એટલે ભગવાન થોડોક હસ્યા. બેહસી કઠિન કોદંડ ચઢાવા. પોતાનો મહાન જે કોદંડ, પોતાનો જે ધનુષ્ય છે એ ધનુષ્ય એમણે હાથમાં લીધું અને ચઢાવવા. ધનુષ પર પ્રત્યંજ ચડાવે, ટૂંકમાં ધનુષ પર 5 છે ચડાવે. આગળ છંદમાં વર્ણન કરે છે તુલસીદાસજી. હવે આ યુદ્ધ આવ્યું ને એટલે યુદ્ધનો એક મૂળ હોય ને મિજાજ, એને કારણે તુલસીદાસજી આ છંદનો પ્રયોગ કરે છે. કોદંડ કઠિન ચઢઈ સિર જટ જૂટ બાંધત સોહ ક્યો. કોદંડ કઠિન ચઢઈ સિર જટ જૂટ બાંધત મરકત શૈલ પર લરત દામિની કોટિ સો જુગ ભુજગ જોર. કટિક નિશંગ વિશાલ ભુજગ હિ ચાપ બિશિખ સુધારી કે.
चितवत मनहु मृगराज प्रभु गजराज घटा निहारिक विवत प्रभु गजराज घटा निहारिक कोदंड कठिन चढ़ाई ભગવાને પોતાના કઠણ ભયંકર જે કોદંડ જે છે એટલે ભગવાનનું કઠણ ધનુષ્ય છે કઠણ છે એટલે સામાન્ય રીતે સામાન્ય માણસ ભગવાન કહે છે કે ભગવાન રામ સિવાય બીજું કોઈ પણ એમના આ કોદંડ પર તો એ 5 ચડાવી શકે એમ હતું. એટલું બધું કઠણ હતું. જેટલું વધારે કઠણ હોય એટલું બાણ વધારે દૂર સુધી મારી શકાય તો શત્રુઓનો ખૂબ દૂરથી વધુ થઈ શકે એ માટે એમનું કઠણ જે કોદંડ હતું. કોદંડ કઠિન ચઢાઈ ભગવાને આ કઠણ જે ભયંકર કોદંડ હતું પોતાનું બાણ એના પર આ 5 ચડાવી. એમને બાકી આમ બાણ હોય ને તો એમને ચડાવ્યું ના હોય, એમને ધારણ કરેલું હોય, પરંતુ યુદ્ધ કરતા પહેલા પછી એને પર 5 ચડાવે. પછી ભગવાનની જટા તો બહુ લાંબી લાંબી હતી ને, સિર જટ જૂટ બાંધ સોહ ક્યો, એના વાળ છૂટા હતા. યુદ્ધ કરતી વખતે તો આમ તેમ જોવું હોય અને તેથી વાળ એમના વચમાં આવી જાય અને કદાચ એમને નજરની અંદર પણ આમ અવરોધરૂપ આવે એટલે યુદ્ધ કરતા પહેલા પોતાના વાળ જે છે એને બધા ભેગા કરીને એક જટા સિર જટ જૂટ બાંધત પોતાના મસ્તક પર આ વાળની જટા બાંધતા હતા. શું ક્યો ભગવાન આમ 2 હાથથી જયારે પોતાની જટા વાળી રહ્યા હતા ત્યારે એમની શોભા કેવી હતી એનું વર્ણન તુલસીદાસજી કરે છે. મરકત શૈલ પર શુદ્ધ શ્યામ વર્ણના છે એટલે મરકતમાં જાણે કે શૈલ એટલે કે શૈલ પહાડ હોય અને તો જાણે કે પન્ના એટલે એ પન્ના એટલે શ્યામ રંગનું જે મણી છે એને જાણે કે મોટો પહાડ હોય. પર લર્દ દામિની આ ભગવાનના વાસ અને દામિની અર્થાત વીજળી સમાન. એમ પહાડો પર વીજળી ચમકતી હોય સામાન્ય રીતે, ખાસ કરીને કાળા પહાડ પર વીજળી ચમકતી હોય તો ભગવાનના વાળ જે છે અનેક બધા વાળ જે છે અનેક જાણે કે દામિની અનેક વીજળી સમાન છે. રોજ આવી જટાજૂટ બાંધતા બાંધતા અને મને રાખ લગાડતા લગાડતા એમના વાળ પણ જાણે કે સુવર્ણ વાળ થઈ સુવર્ણ સોનેરી બની ગયા હતા અને જાણે કે પેલી વીજળીની જેમ શોભી રહ્યા હતા. એમના બંને હાથ કેવા છે કોટી જો જુગ ભુજગ જો, એમના બંને હાથ છે એ જાણે સર્પ સમાન છે. બે હાથ એમના સાપ સમાન છે, બંને ભુજાઓ અને એમના વાળ જે છે અનેક બધી કરોડો પેલી વીજળી સમાન છે અને એમનું શરીર જાણે કે પેલા પહાડ સમાન મરકતના પહાડ સમાન હોય તો મરકતના પહાડ પર 2 સર્પ જાણે કે પેલી કરોડો વીજળી સાથે ન લડી રહ્યા હોય એ જાતની શોભા ભગવાનની બની રહી. તો આમ કરીને જટા એમણે બાંધી. પણ કવિ છે ને એટલે જટા બાંધવાનું સુંદર વર્ણન કરે છે. કટી કસી નિશંગ કમળમાં એમણે પોતાનું ભાથું છે ભાથુને બરોબર બાંધી દીધું. વિશાલ ભુજગ ચાપ પોતાના વિશાળ હાથથી ભુજાઓથી એમણે તો ચાપ ધનુષ પકડ્યું. બિસિક સુધારે કે તો બાણ પકડે ધનુષ્ય પકડ્યું અને બાણ છે બાણ બરોબર સરખા કરવા લાગ્યા. ટૂંકમાં યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર થાય ત્યારે આવી રીતે ધનુષ્ય તૈયાર કર્યું અને બાણ બરોબર આમ તીખા કરવા માંડ્યા. બિસિક સુધારી કે ચિતવત માનહુ આ પ્રકારે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. ટૂંકમાં એટલો જ સમય એમણે લીધો જેટલા સમયમાં જોયું કે આ રાક્ષસનું સૈન્ય આવી રહ્યું છે એટલા સમયની અંદર ભગવાન આ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા. ધનુષ્ય બાણ સજ્જ થઈને ચિતવત અને જોઈ રહ્યા છે. આ શત્રુઓની સાંજ આવી રહી છે અને જોઈ રહ્યા છે કેવા મનઃ મૃગરાજ પ્રભુ ગજરાજ ઘટા નિહારી કે જાણે મૃગરાજ સિંહ પેલા હાથીઓનું જાણે ટોળું આવી રહ્યું હોય તો સિંહ જેમ હાથીનું ટોળું આવી રહ્યું હોય અને જોઈ રહ્યા કે હાથીનો સિંહ તો શત્રુ છે અને એક સિંહ એવો છે જેની સાથે હાથી જીતી ના શકે. સિંહ સીધો જ એના લમણા પર જ પ્રહાર કરે, સીધો જ ત્યાં આગળ આક્રમણ કરે અને તરત હાથીને મારી નાખે. તો જાણે કે મૃગરાજ હાથીઓના પેલું ઝુંડ આવી રહ્યું હોય અને જોઈ રહ્યા હોય એમ ભગવાન સજ્જ થઈને આ શત્રુઓના સૈન્ય સમક્ષ જોઈ રહ્યા છે. આગળ સુરતમાં કહે છે આઈ ગયે બગ મેલ આઈ ગયે બગ ધરહુ ધાવત સુભટ ધરહુ
जथा बिलोकी अकेल जथा बिलोकी बाल रवि घेरत दनुज बाल रवि घेरत दनुज। आई गए बगमेल, વેગથી લોકો આવા આવી ગયા રાક્ષસો. ધરો ધરો બહુ ઉત્સાહમાં છે રાક્ષસો. ધરો 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 એટલે પકડી લો પકડી લો પકડી લો. તો માણસો નહીં, રાક્ષસો કહીને માણસો નહીં, પકડી લો પકડી લો એમ કરતા. તો પકડવું એટલે મેં કહ્યું પ્રમાણે આ ક્ષત્રિય માટે વધારે અપમાનજનક છે. પકડી લો. ધાવત સુભટ આમ બોલતા બોલતા પેલા સૈનિકો રાક્ષસો દોડી રહ્યા છે. તો તેવું દ્રશ્ય કેવું છે? ભગવાન વચમાં ઉભેલા છે, ચારે બાજુ રાક્ષસોને ઘેરી લીધા છે અને એમને પકડવા માટે દોડી રહ્યા છે. તેનું દ્રશ્ય કેવું છે? યથા બિલોકી અકેલ બાળ રવિ ઘેરત ધનુજ. તો એ પૌરાણિક કથાનો અહીંયા આગળ નિર્દેશ કરે તુલસીદાસજી મહારાજ. એવું કહેવાય છે કે પ્રાતઃકાળની અંદર જયારે સૂર્યનો ઉદય થાય, બાલ રવિનો ઉદય થાય, તો બાલ રવિ કેવો બાળક તો છે, ઉપરાંત એકલો છે. એકલો એ રીતે કે સૂર્યનો જે ઉદય થાય ત્યારે ચંદ્ર હોતો નથી અને હજી સૂર્યનો પ્રકાશ પણ હોતો નથી. એકવાર સૂર્યનો જે ઉદય થાય એટલે જયારે સૂર્યની ઉંમર બરોબર થાય, પરિપક્વ, પછી તો બહુ તેજસ્વી હોય, તો પછી પોતાના તેજ સહિત છે. પછી બાળક હોય ત્યારે જેનો તેજ પણ આવ્યું નથી, ચંદ્ર પણ છે નહીં, તેમ ભગવાન અત્યારે એકલા છે. લક્ષ્મણ પણ નથી અને સીતાજી પણ નથી. અને તેથી ભગવાન જે એકલા છે એમને પેલા બાળ રવિની ઉપમા આપે છે. અને અનેક બધા રાક્ષસો એમ કહેવાય છે કે દરરોજ પ્રાતઃકાળની અંદર સૂર્યનો જયારે ઉદય થાય ત્યારે મંદેહ નામના 10,000 રાક્ષસો સૂર્યને ઘેરી લે છે. આવું કહેવામાં આવે છે. આ દરરોજ સવારના પહોરમાં સૂર્યનારાયણ બધા રાક્ષસોનો વધ કરે છે. પરંતુ આ રાક્ષસોને બ્રહ્માજીનું વરદાન છે એટલે વળી પાછા રોજ એ લોકો ભારે જીવંત થઈ જાય. વળી સવાર પડે વળી સૂર્ય પર આક્રમણ કરે, વળી સૂર્યનારાયણનો વધ કરે. આ પ્રકારની કથા છે. તો તેવી જ રીતે આ હજારો રાક્ષસો આમ જાણે કે ઉદયકાલીન સૂર્ય સામે એનું યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા, એને ઘેરાઈ ગયેલા છે. જથા બિલોકી અકેલ બાળ રવિ ઘેરત ધનુજ. માત્ર ભગવાનને ઘેરી લીધા છે, હજુ કોઈ ભગવાન પાસે ગયું નથી. તો આગળ તુલસીદાસ મહારાજ વર્ણન કરે છે. પ્રભુ બિલોકી સરસ કહી ન ડારે પ્રભુ બિલોકી સરસ કહી ન થકિત ભઈ રજની ચર ધારી થકિત ભઈ રજ સચિવ બોલે ખર દૂષણ સચિવ બોલે ખર यह को नृप बालक नर भूषण यह को नाग असुर सुर नर मुनि जेते नाग असुर नर देखे जीते हते हम केते देखे जीते हते हम भरी जन्म सुनहु सब भाई हम भरी देखी नहीं असी सुंदरताई देखी नहीं असी यद्यपि भगिनी कीनि कुरूपा यद्यपि भगिनी कीनि बधलायक नहीं पुरुष अनूपा बधलायक नहीं देहु तुरत निज नारी दुराई देहु तुरत
जीयत भवन जाहु द्वौ भाई मोर कहा तुम ताहि सुनावहु मोर कहा तुम ताहि तासु बचन सुनि आतुर आवहु तासु दूतन कहा राम सन जाई दूतन कहा राम सन सुनत राम बोले मुस्काई सुनत તો આમ રાક્ષસોની સેના આવી ગઈ છે. પ્રભુ બિલો કે સરસ કહીને ડારી બધા રાક્ષસોએ ભગવાનને ઘેરી દીધા છે. કોઈ નજીક ગયું નથી, હજી દૂર છે. એટલે દૂર છે. એક તો અસ્ત્ર અને બીજું શસ્ત્ર. અસ્ત્ર એને કહેવાય જે દૂરથી ફેંકવાનું હોય, શસ્ત્ર જેને કહેવાય જે હાથમાં લઈને પ્રહાર કરવાનો હોય. આમ તલવાર વગેરે ને શસ્ત્ર કહેવાય હાથમાં લઈને પ્રહાર કરવાનો હોય હાથથી. જ્યારે બાણ વગેરે અસ્ત્ર કહેવાય દૂરથી ફેંકવાનો હોય. અત્યારે એ લોકો શસ્ત્રથી પ્રહાર કરવા જેટલા નજીક નથી, બહુ દૂર છે. અસ્ત્રથી પ્રહાર કરી શકે, બાણથી પ્રહાર કરી શકે, પણ તલવાર વગેરે શસ્ત્રથી પ્રહાર ન કરી શકે. પ્રભુ બેલો કી દૂરથી બધાએ ભગવાનને જોયા, ભગવાનના દર્શન કર્યા. સરસ સકહીને ડારી, પરંતુ કોઈ પણ પોતાનું બાણ છોડી શકતું નથી. ટૂંકમાં ભગવાનને જોઈને જે લોકો બાણ પહોંચી શકે એવું છે, ક્યાં તો એમનું સાહસ બધાને છૂટી ગયું, ગમે તે થયું હોય, પરંતુ કોઈમાં પણ બાણ છોડવાની હિંમત નથી. બાણ કોઈ ના છોડી શકે ભગવાન પર. થકિત ભઈ રજની ચરધારી, અને આ બધી રાક્ષસી સેના એકદમ ચકિત સ્તબ્ધ બની ગઈ. આ બધી સેના અટકી પડી. ખર દૂષણ જો કરે એકદમ દોડતા હતા, બધાને હુમલો કરવા માટે એકદમ તત્પર હતા, આતુર હતા, અને એકદમ બધા અટકી ગયા છે. શું થયું? આમ ખરદૂષણ જોયું કે પોતાની સેના એકદમ અટકી જાય છે. સચિવ બોલી બોલે ખરદૂષણ. ખરદૂષણ જોયું કે ઓહો પોતાની સેના અટકી ગઈ છે, એટલે પોતાના સચિવને બોલાવ્યા. આ ખરદૂષણ બંને એક સાથે જ કહેવાય છે. આમ તો જાણે કે બંને એક જ ના હોય એવું જ એમનો હંમેશા ઉલ્લેખ થતો હોય છે. જાણે કે સાથે જીવતા હોય, બધું જ સાથે ના કરતા હોય, એકલા ખરનો ભાલે ભાગ્યે ઉલ્લેખ થતો હોય ખરદૂષણ. કે બે જણા બધાને બોલાવી ના શકે, પણ એ લોકો સચિવને બોલાવે. કદાચ ખર નામના રાક્ષસ બોલાવે, પણ જાણે ખર દૂષણ બંને એક જ ના હોય એ રીતે અહીંયા ઉલ્લેખ થાય છે. સચિવ બોલી બોલે ખરદૂષણ. આ ખરદૂષણ રાક્ષસોએ પોતાના સચિવને બોલાવ્યો. શેને માટે? એમને દૂત તરીકે મોકલવા માટે. ટૂંકમાં આપણે જોયું, એને જોયું કે પોતાની સેના તો યુદ્ધ કરી શકતી નથી, અને માટે ચાલો આપણે એમને સમજાવીને કામ લઈએ. આપણે સજા કરવી છે ને, અપમાન કરવું છે, તો ચાલો યુદ્ધ કર્યા વગર જ આપણે સજા કરી શકતા હોઈએ, અપમાન કરી શકતા હોય, ડરાવીને જો આપણું કામ કઢાવી શકતા હોઈએ, તો યુદ્ધ કરવાની જરૂર નથી. અને એથી આ ખરદૂષણે પોતાના સચિવોને બોલાવ્યા. યહ કો નૃપ બાલક નરભૂષણ. અને ખરદૂષણ પોતાના સચિવને કહે છે કે આ કોણ? યહ કો નૃપ બાલક નરભૂષણ. આ કોઈ રાજકુમાર છે, એક જ છે, રાજકુમાર છે, નરભૂષણ. આ મનુષ્યમાં ભૂષણ સમાન આ કોઈ રાજકુમાર છે. ટૂંકમાં છે તો બાળક, એને બાળક કહે, બાળક નથી ખરેખર ભગવાન, છતાં નૃપ બાલક કહે છે. આ કોઈ બાળક છે, ટૂંકમાં આમાં કોઈ બળ નથી, તો કે નિર્બળ છે, અને તે હજી બાળક છે. ટૂંકમાં હજી બુદ્ધિ પણ એની પરિપક્વ થઈ નથી, હજી એટલો બળવાન પણ નથી, અને છતાં નરભૂષણ કોઈક રીતે બધા મનુષ્યમાં શ્રેષ્ઠ છે. ટૂંકમાં ખરદૂષણ જાણે કહી રહ્યા છે કે એમને જોઈને મારી આંખોને એવી ટાઢક વહી રહી છે, એમને જોઈને અંદરથી એવું સુખ થઈ રહ્યું છે. એટલે એમને લાગ્યું કે આ કશું ખરેખર આ શૂર્પણખાના નાક કાન જે કાપવામાં આવ્યા આ તો કરી ના શકે, ખરેખર મારી બહેનમાં જ કંઈક હોવું જોઈએ. હવે એને લાગી ગયો, ખરદૂષણને ખાતરી થઈ ગઈ કે ખરેખર વાંક તો શૂર્પણખાનો હોવો જોઈએ, આ કરે નહીં. પણ ચાલો, એટલે કહે છે
યહ કો નૃપ બાલક નરભૂષણ, કોઈ રાજપુત્ર છે જરૂર, અને ક્ષત્રિય છે ને, ક્ષત્રિયનો ધર્મ છે કે જેને અપરાધ કર્યો હોય ને દંડ આપવો જોઈએ, તો જરૂર મારી બહેને કે અપરાધ કર્યો હશે અને એને દંડ મળ્યો છે. અને આગળ કહે છે ખરદૂષણ, નાગ અસુર સુર નર મુનિ જે તે કહે છે કે ત્રણેય લોકમાં હું ફર્યો છું. આ રાવણે ત્રણેય લોકમાં વિચરતો ફરતો હતો યુદ્ધ કરવા માટે, શૂર્પણખા ત્રણેય લોકમાં ફર્યા કરતી હતી, તો આ ખરદૂષણ પણ ટૂંકમાં આખી દુનિયા આ લોકોની જોયેલી હતી. આ ખરદૂષણમાં પોતાનું સૈન્ય લઈ લઈને બધા લોકમાં જતા હશે, બધાને જીતી લેતા હશે. એટલે કે નાગ અસુર અસુર નર મુનિ જે તે, આ દુનિયામાં કેટલા બધા નાગ અને અસુર. આ નાગ લોકો પાતાળમાં નિવાસ કરે, અસુરો પાતાળમાં નિવાસ કરે, તો પાતાળમાં ગયેલા છે અને નાગ અને અસુરોને જોયેલા છે. નર મુનિ આ મનુષ્યને ઋષિમુનિઓ જેવા પૃથ્વી પર નિવાસ કરવા એવા જોયેલા છે. અને સુર એટલે દેવતાઓ સ્વર્ગની અંદર, ટૂંકમાં પાતાળમાં પૃથ્વી પર સ્વર્ગ પર જે અનેક પ્રકારના બધા આ મનુષ્યો છે, પ્રાણીઓ બધાને જોયેલા છે. દેખે બધા કેટલા બધા જોયેલા છે. જીતે કેટલા બધાને અમે જીતી ચુક્યા છે. બળવાન છે ને, મારે આમ તો કોઈ એમની સામે આવે જ નહીં, પણ કોઈ બળવાન જાય તો જીતી લીધેલા છે. હતે કેટલાને હણ્યા પણ છે. કેટલાય બધા લોકોને જોયા છે, જીત્યા છે, હણ્યા છે. હમ કે કેટલા બધા લોકો હમ અમારી જન્મ સુનો સો ભાઈ, પણ ભાઈ સાંભળો, અમે જન્મ્યા ત્યારથી દેખી નહીં અસી સુંદરતા એ, અમે જન્મ્યા ત્યારથી બધા બહુ માણસોને જોયા, અસુરને જોયા, નાગને જોયા, ઋષિમુનિઓને જોયા, દેવતાઓને જોયા, પરંતુ જન્મથી અત્યાર સુધી ક્યારે પણ આવી સુંદરતા ક્યારેય પણ જોઈ નથી. ટૂંકમાં એવું લાગે છે કે આ બધા રાક્ષસો આ સુંદરતા જોઈને બધા લોકો હતપ્રભ થઈ ગયા છે, બધા શબ્દ થઈ ગયા છે, સ્થિર થઈ ગયા છે. એટલે હવે પોતાની કુશળતા બતાવે છે ખરદૂષણ. જદ્યપી ભગિની કીની કુરૂપા, ચાલો ભાઈ તમે લોકો દૂધ થઈને જાઓ. ભલે એમણે આપણી બહેનને કુરૂપ કરી હોય, આમ તો અપરાધ મહાન કર્યો છે, પોતાની બહેનને કુરૂપ કરી છે, એને નાક કાન કાપી નાખ્યા છે, પણ ખરેખર દંડ નહીં, એટલે વધને જ લાયક છે. એનો એક જ દંડ હોઈ શકે, એમનો વધ થવો જોઈએ, એમની સ્ત્રીનું અપહરણ થવું જોઈએ, આ જ દંડને લાયક છે. લોકો વધ લાયક નહીં પુરુષ અનુપા, કી કુરૂપા એ કહે છે કે આપણી બહેનને કુરૂપ કરે. પહેલા કુરૂપ એટલે શું, પહેલા કેવી હતી, પણ હિન્દુ દ્રષ્ટિએ પહેલા સુંદર હશે એવું જ છે ને. હંમેશા આ તો ભાઈ બ્યુટી ઓલવેઝ, સુંદરતા હંમેશા તો જોનારની આંખમાં જ હોય છે ને. તો રાક્ષસો માટે શૂર્પણખા સુંદર જ હશે. એમ કહે છે કે ના કાન કાપી લીધા, એમને કુરૂપ કરી નાખી. અને છતાંય પણ અને ખરેખર આ પ્રકારનો અપરાધ કરવાને કારણે આ લોકો છે વધને જ લાયક છે. છતાં પણ વધ લાયક નહીં પુરુષ અનુપા, તો પુરુષમાં અનુપમ છે અને કોઈ ઉપમા નથી. અને તેથી હે સચિવો, મને લાગે છે કે આ પુરુષ જે વધ છે એ વધને લાયક નથી. ટૂંકમાં એમનો વધ કરવો યોગ્ય નથી. આવી સુંદરતા અને વધ કરી તો સંસારમાં જે સુંદરતા નષ્ટ થઈ જશે, રાક્ષસોને ભાવ લાગે છે. અને માટે આ તો ખરાબ કહેવાય, બાકી તદ્દન ક્રૂર છે, કોઈનો વિચાર નહીં. વધ કરતા જિંદગીમાં ક્યારેય વિચાર કર્યો જ નથી. આ પહેલી વાર વિચાર કર્યો કે અરે આમનો વધ કેમ થાય, આવી સુંદરતા દેખી નહીં અસી સુંદરતા, આવી સુંદરતા ક્યાંય જોઈ નથી. એનો વધ કરવો હોય તો અપરાધ છે. એના માટે આ જગતમાંથી આવી શોભાને દૂર કરવી એ યોગ્ય નથી. માટે કોઈ બીજી કોઈ દંડ કરવો જોઈએ. તો શું કરીએ? દેહુ તુરત નીચે નારી દુરાય. તું તો કહેતી શૂર્પણખા કે એની સાથે શૂર્પણખા કહેતી હતી કે ભાઈ પણ છે અને એમની પત્ની પણ છે, તો દેખાતા નથી, આ એક જ દેખાય છે. એવું લાગે છે કે એમણે પોતાની સ્ત્રીને છુપાવી દીધી હશે. બસ તમે હે સચિવો, તમે દૂત થઈને જાઓ અને આટલું કહો, દેહુ તુરત નીચે નારી દુરાય, તમારી સ્ત્રી જેને તમે છુપાવી દીધી છે એને આપી દો. બસ જીએ તો ભવ ને જાહુ દો ભાઈ, જુઓ અમે તમને બંનેને જીવતા જવા દઈશું. જો તમારે જીવતા રહેવું હોય અને જીવતા ઘેર જવું હોય તો એક કામ કરો, જે સ્ત્રીને તમે છુપાવી રાખી છે એને આપી દો. ક્ષત્રિય આવું કરે ખલાસ. ટૂંકમાં એટલે બંને રીતે, એક તો એનું અપમાન પણ થાય, ક્ષત્રિય પોતાની સ્ત્રીને આપી દે એટલે શું, એનું અપમાન થાય અને જો આ રાક્ષસની મનોકામનાઓ પૂરી થાય. અને
પોતાની બહેનને આ પ્રકારે કરવાના કારણનો અપરાધનો દંડ પણ થઈ જાય, બધું થઈ જાય અને યુદ્ધ ના થાય. કારણ ખર દૂષણ જુએ છે કે કોઈક રીતે આ બધી સેના યુદ્ધ કરવા તૈયાર નથી. મોર કહા તુમ જાતા હિ સુનાવહુ, હે દૂતો મેં જે કહ્યું ત્યાં જઈને તમે સંભળાવો. તાસુ વચન સુની આતુર આવહુ, જરા વાર ના લગાડો અને જે કે એ તરત આવીને મને કહો કે શું કહે છે. એમનું ભય હશે કે કદાચ આપણે કહીએ છીએ પણ સ્વીકાર નહીં કરે. અને એવું હશે કરો પ્રસ્તાવ તો મૂકીએ છીએ કે તમારી સ્ત્રીને આપી દો, પણ આ કે આ કરે એવું લાગતા તો નથી. એટલે કહે છે કે તમે જલ્દી ત્યાં જયારે વાર ના લગાડશો એ જે કે ઉત્તર લઈને જરત પાછા આવો. જુએ તો ખરા ને કે પોતાના ભાઈને પણ મોકલી દીધો છે, એકલા ઉભા છે. જાણે છે કે રાક્ષસોને આટલી મોટી સેના છે, એકલા ઉભારવાની હિંમત છે, નિર્ભય છે. અને આટલી મોટી સેના આવી છે, ઘેરાઈ ગયા છે અને આ લોકો હુમલો કરવા તૈયાર છે તો ભય જણાતો નથી. એટલે ખર દૂષણ લાગ્યું તો ખરું કે આ કે આમ દાદ આપે એમ નથી, છતાંય પણ ચાલો આપણે આવો પ્રસ્તાવ મૂકો. તાસુ વચન સુની આતુર ધાવહુ, એમનું અને એમનું વચન સાંભળીને અર્થાત જે ઉત્તર આપે સાંભળીને જલ્દી જલ્દી મને આવીને કહો. દૂત એને કહા રામ સન જાય, દૂતોએ તો જેવું પોતાના સ્વામીએ કહેલું એવું જઈને રામચંદ્રને કહ્યું કે તમે જે સ્ત્રીને છુપાવી રાખી છે અમને આપી દો તો તમે બંને ભાઈઓ જીવતા ઘેર જઈ શકશો, આવું અમારા માલિકે કહેવડાવ્યું છે. સુનત રામ બોલે મુસુકાઈ, આ જયારે સાંભળ્યું ભગવાન હસ્યા. અને શા માટે ખર દૂષણે પોતાના સચિવ દૂતને, પોતાના મિનિસ્ટર, પોતાના સચિવને દૂત તરીકે મોકલે છે, સામે ના મોકલે. દૂત તો જુદી કક્ષાના લોકો છે, બહુ નીચી કક્ષાના લોકો છે. તો અત્યારે રામચંદ્રજી પાસે જવાની કોઈની હિંમત ન હોવાને કારણે કોઈક જરા આવા ઠરેલ આવા સિનિયર લોકોને મોકલાય તો કદાચ જેને વાત કરી શકે, બીજું કોઈ વાત જ ના કરી શકે. અને મારે પોતાના સચિવોને દૂત તરીકે મોકલ્યા. બાકી કોઈનું સાહસ નથી જઈ શકે કે બોલી શકે. જેમ ત્યાં આગળ કેનોપનિષદમાં કથા આવે છે કે ભગવાન યક્ષના રૂપમાં પ્રગટ થયા ત્યારે પહેલા અગ્નિ દેવતા ગયા પૂછવા માટે કે કોણ છો, બોલી ના શક્યા. વાયુ દેવતા બોલી ના શક્યા. તેમ કોઈ આમ જેને બોલવાનું સાહસ ના કરે અને એટલા માટે પોતાના દૂતને એમણે ત્યાં મોકલ્યા, સચિવોને મોકલ્યા. ભગવાન એમને જોઈને હસ્યા. કેમ હસ્યા છે ભગવાન? સ્મિત કર્યું. એના ઘણા કારણો સમજાવે છે. એક તો એક જ કે સ્મિત પૂર્વાભિભાષી, ભગવાનનો સ્વભાવ કેવો છે, હંમેશા સ્મિત પૂર્વક પહેલા બોલે. ટૂંકમાં કોઈ આવે તો સ્મિત પૂર્વક એમને આવકારે, એટલે કે બીજાએ બોલવાની એ રાહ ના જોવે, સ્વયં પોતે એમને આવકારે અને સ્મિત સહિત આવકારે. એટલે શક્ય છે કે આ સચિવો દૂતના રૂપમાં ગયા ત્યારે ભગવાને સ્મિત સહિત એમને આવકાર કર્યો હોય. અથવા તો હસ્યા. કેમ? ઓહો, તમારા સ્વામી ખરેખર ચતુર છે, ખરેખર ડરી ગયા છે અંદરથી, આ છતાં બહાર જાણે પોતે બહુ મોટા ઉદાર હોય એવી રીતે ઉદારતાનો ડોળ કરે છે. ખરેખર માંથી ડરી ગયા છે, ભગવાન જાણે છે. ખરેખર તમારા સ્વામી માંથી ડરી ગયા છે અને ખરેખર એ પીછેહટ કરવા માંગે છે. પણ એવી ચતુરા, એવી કુશળતાથી તમને મોકલ્યા છે અહીંયા આગળ કે જેને મારા પર ઉપકાર ન કરતા, મારા પર દયા ન કરતા હોય, અને તેથી આ રાક્ષસોની ચતુરાઈ જોઈને કદાચ હસ્યા હોય કે યુદ્ધ કર્યા વગર જીતવા માંગે છે. કારણ કે સ્ત્રીને લઈ એટલે જીતી ગયા, યુદ્ધ કર્યા વગર જીતવા માંગે છે. અથવા તો હસ્યા કે શું તમે શું માનો છો મને? તમે માનો છો કે આટલો નિર્બળ છું? તો આટલો તમે માનો છો કે યુદ્ધ કર્યા વગર સ્ત્રીને આપી દઉં એવું નિર્બળ હું છું, એવું ડરપોક હું છું? તમે એવું માનો છો? આવી જાતનો પ્રસ્તાવ લઈને આવે માનો તમે ડરપોક મને માનો છો? એમ કે હસ્યા. અથવા તો જુઓ તો ખરા કે પોતાની દુર્બળતાને સબળતા બતાવવા માંગો છો. અને એ પણ હસ્યા કે બસ તમારી બહેનનો અપરાધનો બદલો લેવા આવેલા એ ભૂલી ગયા, આ સ્ત્રી પર આટલા મોહિત થઈ ગયા અને તમારી બહેનની વાત ભૂલી ગયા. ટૂંકમાં આવા ઘણા બધા કારણોસર ભગવાન હસ્યા. અને પછી કહે છે આગળ, હમ છત્રી મૃગયા બન કરહી, હમ છત્રી મૃગયા બન, तुमसे खल मृग खोजत फिरही,
तुमसे खल मृग खोजत फिरहि, रिपु बलवंत देखी नहीं डरहि, रिपु बलवंत देखी नहीं, एक बार कालहु सन लरहि, एक बार यद्यपि मनुज दनुज कुल घातक, यद्यपि मनुज दनुज कुल, मुनि पालक खल सालक बालक, मुनि जो न होई बल घर फिर जाहु, जो न होई बल घर फिर, समर विमुख मैं हतो न काहू, सन रन चढ़ी करिय कपट चतुराई, रन चढ़ी करिय कपट चतुर, रिपु पर कृपा परम कदराई, रिपु पर दूतन जाय तुरत सब कहू, दूतन जाय तुरत सब, सुनि खर दूषण उर अति दहेऊ, सुनि खर। ભગવાને આ બધા હસીને પછી કહ્યું, હમ ક્ષત્રિય, એ દૂધો સાંભળો, અમે ક્ષત્રિય છીએ. ક્ષત્રિય એટલે શું? ક્ષત્રિય સ્વભાવમાં જાણો છો ને, સ્ત્રીની પ્રતિષ્ઠાને કોઈ દિવસ હાનિ ના પહોંચવા દે. અમે હંમેશા ધર્મનું, રાજ્યનું, સ્ત્રીઓનું રક્ષણ કરનારા છીએ. અને તેથી ટૂંકમાં જે રક્ષા કરનાર એનું નામ છે ક્ષત્રિય. ક્ષતા ત્રાયતે, હંમેશા ઘાયલ થવાનું રક્ષણ કરનાર નામ છે ક્ષત્રિય. તો અમે તો અમારા ક્ષત્રિય છે. નગરની રક્ષા કરવી, સ્ત્રીઓની રક્ષા કરવી, ધર્મની રક્ષા કરવી તો અમારો સ્વભાવ છે. મૃગયા બન કરહી, અમારું નગર છે એનું અમે રક્ષણ કરીએ જ છીએ. પણ જોડે જોડે અમે આ વનની અંદર પણ મૃગયા માટે, શિકાર માટે જતા હોઈએ છીએ. અમે ક્ષત્રિયનો સ્વભાવ છે. કેમ જતા હશે? હું માનું છું કે એ દિવસોમાં ક્ષત્રિય રાજાઓ શિકાર માટે એટલા માટે જતા કે જે હિંસક પશુઓ હોય, જે કદાચ વનમાં અથવા તો આજુબાજુના ગામ વગેરેને કોઈ ત્રાસ વર્તા હોતા હોય તો હિંસક પશુઓના કદાચ શિકાર કરવા માટે, એમને મારવા માટે લોકો જતા હોય. ટૂંકમાં શિકાર એ પણ એમના રક્ષણની પ્રક્રિયાનો એક અંગ જ હોય. તુમસે ખલ મૃગ ખોજ ફિરહી, અને ક્ષત્રિય તો હંમેશા વન્ય પશુઓ હોય, હિંસક પશુઓ હોય, એ હિંસક પશુઓના શિકાર માટે હંમેશા વનમાં જતા જ હોય છે. અને તમારા જેવા જે તમે તો સારા મળી ગયા. તુમસે ખલ મૃગ, આ તમારા જેવા દુષ્ટ જે પશુઓ છે એ પશુઓને ખોજતામાં જઈએ છે. ટૂંકમાં અહીં પણ વનમાં અમે શિકાર માટે આવેલા છે અને તમારા જેવા દુષ્ટ પશુઓને શોધી જ રહ્યા છે. ટૂંકમાં પશુઓ કયા? આહાર નિદ્રા ભય મહેસનમ છે, સામાન્ય મેં તત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. આમ પશુ, આ જે રાક્ષસો છે દેખાવમાં પશુ જેવા નથી, પણ એમનું જીવન માત્ર આહાર નિદ્રા ભય મૈથુન આ બધા સામાન્ય આવેગોને સંતુષ્ટ કરવા માટે જ એમનું જીવન વિતાવવામાં આવે છે, વ્યતીત થઈ રહ્યું છે. જેમના જીવનમાં ધર્મનું કોઈ નામ નિશાન નથી, તો ધર્મહીના પશુભિ સમાના, આ ધર્મહીન તમે લોકો પશુ સમાન છો, વળી ભયંકર છો. અને માટે આવા ભયંકર ક્રૂર પશુઓની અમે શોધમાં જ હોઈએ છીએ. સારું તમે લોકો મળી ગયા. રીપુ બોલન તો દેખી નહીં ડરે. પેલા કહે કે મહારાજ આપને ખબર નથી કે અમે કોણ છીએ? પેલા વનના પશુઓ જેવા નથી, અમે તો રાક્ષસો છીએ, મહાન બળવાન છે. અને તેથી અમારી સામે યુદ્ધ કરવાની હિંમત ના કરશો. તો ભગવાનના ઉત્તરમાં કહેતા હોય જાણે કે રીપુ બોલન તો દેખી નહીં ડરે. આ બળવાન શત્રુને જોઈને અમે ક્યારેય પણ ડરતા નથી. બળવાન શત્રુ જોઈને અમને વધારે શૂર ચડે છે. જેમ શત્રુ બળવાન હોય અમને યુદ્ધનું વધારે શૂર ચડે. ક્ષત્રિય તનવરી સમર સકાના કુલ કલંકુત પામર આના.
ક્ષત્રિય હોય, ક્ષત્રિય શરીર ધારણ કરીને યુદ્ધની અંદર समर सकाना कुल कलंक। जो समर वहां से युद्ध में नाम भी पीछे हटकर तो कुल में कलंक लागे। तो ही पामर जाना एवं क्षत्रिय जे युद्ध में पीछे हटकर तो पामर छे। जोर न हमारी प्रचार को लड़ाई सुखे काल के न हो। भगवान तो कहे छे कि जो कोई हमने युद्ध में પડકાર करे एनी साમે गमे तो हमारी सामे लड़ीए, स्वयं काल के हम ना समक्ष हमें एनी सामे लड़ीए। रिपु बोलन तो देख ही नहीं डरही, बलवान शत्रु जीवन में डरता नहीं। एक बार कालहु सनल रही। जो एक वक्त काल पर सामने આવી ગયો, काल समान तो कोई बलवान છે જ नहीं। कालो जगत भक्षक है, समग्र जगत નું ભક્ષણ કરનાર કાળ છે। ભગવાન કહે છે કે એક સમય કાળ પણ જો સામે આવી ગયો, લડહી એની સાથે અમે લડી લઈએ, અમે ડરવાના નથી। તો પેલા કે મહારાજ આપ તો મનુષ્ય છો, અને મનુષ્ય એટલે શું? આ રાક્ષસોનો ખોરાક। રાક્ષસોને એ પણ હતું કે રાજકુમાર છે, કોમળ છે, એટલે સરસ ખોરાકમાં છે। તમે એવું માનો છો? જદ્યપી મનુજ, ભલે હું મનુષ્ય હોઉં, ધનુજ કુલ ઘાતક। જાણી લેજો કે મનુષ્ય છું, છતાં પણ રાક્ષસોના કોનો ઘાતક છું। પરિત્રાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામ યુગે યુગે। એમ કરીને ભગવાન કહેવા માંગે છે હું કોણ છું જરા સમજો। પરિત્રાય સાધુનામ, સાધુઓના ઋષિઓને રક્ષણ કરવા માટે, વિનાશાય દુષ્કૃતામ, આવા દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે, અને ધર્મ રક્ષણ કરવા માટે મેં અવતાર લીધેલો છે। માટે ધનુજ કુલ ઘાતક, હું ભલે મનુષ્ય છતાં પણ આ રાક્ષસોના કોનો ઘાતક છું। ભાઈ કોણ છું? મુનિ પાલક। પરિત્રાય સાધુનામ, આ સાધુઓનો ઋષિમુનિનો પાલક છું। ખલ સાલક, બાલક, તમને બાળક માનો છો? ભલે બાળક, હું કેવો બાળક છું? ખલ સાલક, આ દુષ્ટ લોકો હોય એમને શૂળ, સાલક એટલે સાલ શૂળ પહોંચાડનારો છું। ટૂંકમાં દુષ્ટ લોકોના હૃદયમાં શૂળ પહોંચાડનારો, ઋષિમુનિનું રક્ષણ કરનારો, અને આ રાક્ષસોના કોનો ઘાતક। ભલે હું મનુષ્ય હોઉં છતાં પણ હું આવો છું। અંતેથી મને તો લાગે છે કે તમે લોકો ડરી ગયા છો। જવાનું હોય એ ભલે ઘરે ફરી જાઓ। તમારા સ્વામીજીને કહો કે જો મને જોઈને તમે ડરી ગયા હો અને તમારા મારી સામે યુદ્ધ કરવાનો બળ ના હોય, જો ન હો બોલે ઘરે ફરી જાઓ, તો બંને બધા પાછા ઘરે જઈ શકો છો। બસ ચાલો, હું જવા દઈશ તમને। પણ અમે પાછા જતા રહીએ, ભાગી જઈએ તો તમે સંહાર કરો કે ના કરો? સમર વિમુખમાં હતાઓ ન કાહો। મારી પ્રતિજ્ઞા છે કે જે યુદ્ધમાંથી વિમુખ થઈને ભાગી ગયા હોય એમનું ક્યારેય વધ કરતો નથી। માટે જો તમારામાં બળ ના હોય, તમે લોકો જો કાયર હો, તો પાછા ઘરે જાઓ, હું તમને છોડી દઈશ, તમારો વધ નહીં કરો। રણચડી કરીએ કપટ ચતુરાઈ। એક બાજુ રણમાં ચડેલા છો, એક બાજુ રણમાં યુદ્ધ માટે આવેલા છો, કરીએ કપટ ચતુરાઈ, અને કપટથી ચતુરાઈ કરી રહ્યા છો। કહ્યું ને વધ લાયક નહીં પુરુષ અનુભવ, પેલો કહે છે ને કે આ તો વધ લાયક નથી માટે વધ નથી કરતા। આ સુંદર પુરુષ હોવાના કારણે ને બાળક હોવાના કારણે વધને લાયક નથી। એ જરા મોટો હોત ને બીજો હોત તો વધ કરત। તો તમે મને બાળક જાણીને અને સુંદર છું માટે મારા પર દયા કરીને વધ નથી કરતા, એવું નથી। ખરેખર તો રણચડી કરીએ કપટ ચતુરાઈ। તમારા સ્વામીએ જોયું કે મને જોઈને તમારી સેના એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે, અસ્તવ્યસ્ત થઈ ગઈ છે, અને એટલા માટે તમે યુદ્ધમાંથી પીછે હટ કરવા માંગો છો, પરંતુ કપટથી જાણે કે તમે મારો ઉપકાર કરતા એ ચતુરાઈ દેખાડો છો। એટલે અંદરથી ભયભીત છો અને બહાર દયા। કપટ કોને કહેવાય? અંદર કશુંક હોય અને બહાર બીજું કંઈ દેખાડો, એમ કપટ। અંદર ભય છે તમારામાં અને બહાર દયા હોવાનો ડોળ કરી રહ્યા છો, આવી કપટ ચતુરાઈ કરી રહ્યા છો। અને વળી પાસે મને ધમકી આપો છો, ધમકી આપીને સ્ત્રીને લઈ જવા માંગો છો। તો આ રીતે રીપુ પર કૃપા, આ તમને છાછતું નથી। એક વસ્તુ છે રીપુ પર કૃપા પરમ કદરાઈ। કૃપા બહુ સારી વસ્તુ છે, પણ શત્રુ પર કૃપા કરવી એ કાયરતાની નિશાની છે। હું શત્રુ છું તમારો, તમે મારા પર કૃપા કરવા આવ્યા છો, એ તમારી કાયરતાની નિશાની છે। અને માટે મારા પર કોઈ દયા ન હોય, આ દયા નથી, આ શું છે? કાયરતા છે। એટલે ફરી તમને કહી દઉં છું કે જો તમે અંદરથી ભયભીત હો તો તમે પાછા જઈ શકો છો। ભગવાને વ્યવસ્થિત જવાબ આપ્યો ખાલી આટલા શબ્દોની અંદર।
દૂધ તરત પાછા ગયા. સબ કહ્યું, ભગવાને કહ્યું તો બધું જઈને પોતાના સ્વામીને ખરદૂષણે સંભળાવ્યું. સુની ખરદૂષણ ઉરાતી લહેવું દહેવું. આ સામે બધા લોકો ભયંકર ગુસ્સે થઈ ગયા અને ખાસ કરીને ભગવાન રામચંદ્રજીના આ પ્રકારના વચન સાંભળીને આ ખરદૂષણના હૃદયમાં અત્યંત દાહ થયો. એ કેવો દાહ થયો એની પછીના છંદમાં તુલસીદાસજી મહારાજ બતાવે છે. આ છંદને હરિગીતિકા છંદ કહેવામાં આવે છે. અહીં તુલસીદાસજી મહારાજ જુદા છંદનો પ્રયોગ કરતા હોય છે. આ છંદ સામે આવતો હોય છે. બીજો પણ એક છંદ આવવાનો છે એટલા માટે કહું છું. આ છંદને હરિગીતિકા છંદ કહે છે. ઉરદહેવ કહેવ કે ધરેવ ધાય બિકટ ભટ રજની ચરા. ઉરદહેવ કહેવ કે ધર સરચાપતો મર શક્તિ શૂલ કૃપાન પરિઘ પર સુધરા. સરચાપતો મર શક્તિ શૂલ કૃપાન પરિઘ પર પ્રભુ કીન ધનુષ ટકોર પ્રથમ કઠોર ઘોર ભયાવહા. કીન ધનુષ ટકોર પ્રથમ કઠોર ઘોર ભય બધિર વ્યાકુલ જાતુ ધાનન જ્ઞાન તે અવસર રહા. ભય ઉરદેવ ભગવાન વચન સાંભળીને એમના હૃદયમાં દાહ થયો. કહ્યું કે ધરેવું બોલ્યા, ચલો પકડી લો, મારશો ને પેલા પકડી લો. એટલે તરત આ ખરદૂષણે પોતાના રાક્ષસોને સૈન્યને આદેશ આપ્યો, ધરેવું પકડી લો. ધાય બિકટ ભડ રજનીચરા. જેવું પોતાના રાજાના સ્વામીના વચન સાંભળ્યા કે પકડી લો, વળી પાછા પેલા રાક્ષસો ઉત્સાહમાં આવી ગયા. ધાય બધા દોડવા માંડ્યા. વિકટ ભડ રજનીચરા રાક્ષસો. આ ભયંકર રાક્ષસોનું જે ટોળું છે એ બધા સૈનિકો દોડવા લાગ્યા. શું લઈ લઈને દોડે છે? કયા કયા પ્રકારના અસ્ત્રો શસ્ત્રોની પાસે છે? સર ચાપ તોમર શક્તિ શૂલ કૃપાન પરિગ પર સુધરા. હાથમાં ધનુષ્ય, સુર, સર, ચાપ, ધનુષ્ય, બાણ, ભાલા, પછી બરછી, ત્રિશૂળ, તલવાર, કૃપાન, પરિઘ, પરશુ અને આ બધું ધારદાર હાથમાં ધારણ કરેલા આ રાક્ષસો નિશાચરો દોડી રહ્યા છે. પકડો પકડો કહેતા દોડી રહ્યા છે. ત્યારે ભગવાને શું કર્યું? આ રાક્ષસો જયારે દોડી રહ્યા છે ત્યારે પોતાની ધસી રહ્યા છે. ત્યારે ભગવાને પ્રભુ કીને ધનુષ ટકોર. ભગવાને પોતાના ધનુષનો ટંકાર કર્યો. પ્રથમ કઠોર ઘોર ભયાવહ. આ ભગવાનના ધનુષનો એક ટંકાર થયો. એને કારણે કઠોર ધનુષ્યને ટંકાર થયો. ઘોર ભયાવહ. આ ભયંકર અને ઘોર એટલે અત્યંત અને ભયંકર જે આ ભગવાનના ધનુષ ટંકાર થયો. એ ટંકાર એટલો ભયંકર હતો કે ભય બધી આ રાક્ષસો સાંભળીને બધા બહેરા થઈ ગયા. વ્યાકુલ જાતુ ધાન. અત્યંત વ્યાકુળ બની ગયા, હસ્તવ્યસ્ત થઈ ગયા. અને જ્ઞાન તે અવસર રહા. આ ટંકાર એટલો બધો કઠોર હતો અને એટલો બધો ભયંકર હતો કે સામેને બધા રાક્ષસો હતા એ જાણે કે બહેરાન થઈ ગયા હોય, જાણે કે વ્યાકુળ થઈ ગયા અને કશું ભાન જ ના રહ્યું ક્યાં છે, શું કરી રહ્યા છે, કોઈ પ્રકારનું જ્ઞાન નહીં રહ્યું. અને પછીના દોહામાં કહે છે, સાવધાન હોય ધાય, સાવધાન હોય ધાય, જાની સબલ આરાતી, જાની સબલ આ લાગે બરશન રામ પર, લાગે બરશન अस्त्र शस्त्र बहु भांति, अस्त्र शस्त्र बहु भांति, तिनके आयुध तिल सम, तिनके आयुध करि काटे रघुबीर, करि काटे रघु तानि सरासन श्रवण लगी, तानि सरासन पुनि छांडे निज तीर,
पुनि छाड़े निज तीर सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की। सावधान होई धाये जानी सबल आराते। आराते शत्रु जानी सबल आराते। આ બધા શત્રુને બળવાન જોઈને અત્યંત સાવધાન થઈને બધા રાક્ષસો ભગવાન તરફ દોડ્યા. આમ તો ભગવાનના ધનુષ નકાર થયો, રાક્ષસો વ્યાકુળ થઈ ગયા, અસ્તવ્યસ્ત થઈ ગયા, વળી બધા સાવધાન થઈ ગયા. અને પછી શત્રુ જોયું કે આ શત્રુ બળવાન છે, ટંકારથી જાણી ગયા અને સાવધાન થઈને દોડ્યા. શેના માટે પકડવા માટે દોડ્યા. લાગે બરસન રામ પર અસ્ત્ર શસ્ત્ર બહુ ભાંતિ. હવે નજીક આવી ગયા છે તો છતાં પણ નજીક એટલા નથી આવ્યા અને હજી એટલું નજીક આવીને ભગવાન પર શસ્ત્રી પ્રહાર કરવાની હિંમત કરી નથી. એટલે દૂરથી જ અસ્ત્ર શસ્ત્ર અસ્ત્રો જાણે ફેંકવાના, પણ શસ્ત્રો ફેંકવા માંડ્યા. તો તલવાર છે કે બધું હાથમાં લઈને મારવાનું એ બધું ફેંકવા માંડ્યા. લાગે બરસન રામ પર. રાક્ષસો બધા ગૂંચવાઈ ગયા છે, વ્યાકુળ થઈ ગયા છે, અસ્તવ્યસ્ત થઈ ગયા છે. અને તેથી ભગવાન પર આ બધી જાત જાતના અસ્ત્ર શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. ચારે બાજુ અનેક પ્રકારના હથિયારો ભગવાન પરની વર્ષા થઈ રહી છે. વિચાર કરો, એક જ વચ્ચે ઉભેલા છે, ચારે બાજુ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રો, કે ભાલા હોય ને, ત્રિશુળ હોય ને, તલવાર હોય ને, પરશુ હોય ને, જાત જાતના બધા અને અનેક બધા ચક્રો બધાની વર્ષા થઈ રહી છે ભગવાન પર, અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોની. ત્યારે ભગવાને શું કર્યું? પહેલા માત્ર એમને ડરાવવા માટે ધનુષ્યનો ટંકાર કર્યો. હજી પણ ભગવાને યુદ્ધ શરૂ કર્યું નથી. પહેલો એક જ વસ્તુ છે કે ક્ષત્રિય હોવાને કારણે અને યુદ્ધનો પ્રથમ ધર્મ એ છે કે જ્યાં સુધી પોતાના પર પ્રહાર ન થાય ત્યાં સુધી પ્રહાર ન કરવા. એટલે આવા રાક્ષસો પોતાની સમક્ષ દોડીને આવ્યા ત્યારે પણ પ્રહાર ન કર્યો, માત્ર એમને ડરાવવા માટે ધનુષ્ય ટંકાર જ કર્યો. છતાં પણ રાક્ષસો તો ગભરાયા નહીં, જાણે કે છતાં પણ એમની સમક્ષ યુદ્ધ કરવા અને હુમલો કરવા આવી રહ્યા છે, હુમલો કરી રહ્યા છે. તો પણ હજી ભગવાન એમને મારતા નથી. શું કરે છે? તીન કે આયુધ તિલસમ કરી કાટે રઘુબીર. વિચાર કરો, આટલા બધા અસ્ત્ર શસ્ત્રોની ચારેય બાજુથી વર્ષા થઈ રહી છે. ભગવાન શું કરે? એમના બધા અસ્ત્ર શસ્ત્રોને કાપી નાખે છે. કેટલી ઝડપથી ભગવાન હાથમાં બાણ લેતા હશે, કેટલી ઝડપથી પોતે બાણ છોડતા હશે કે આ બધા અસ્ત્રો શસ્ત્રો જે પોતાની સમક્ષ એની વર્ષા થઈ રહી છે એ બધાને કાપી નાખે. કાપી નાખ્યા તો સામાન્ય રીતે બે કટકાશ કરવામાં આવે એટલું પૂરતું છે, પણ ભગવાન એટલું જ ના કર્યું. બધું પોતાના પૌરુષનો પરચો આપવા માટે ભગવાને તેને કે આયુધ તિલ સમય આ બધા અસ્ત્ર શસ્ત્રોને જાણે કે તલ સમાન ટુકડે ટુકડા કરી નાખ્યા. એક એક અસ્ત્ર શસ્ત્રના તલ સમાન ટુકડે ટુકડા કરી નાખ્યા. તાની સરાસન શ્રવણ લગી પુની છાંડે નિજતી. અને ત્યાર પછી હવે ભગવાને જોયું કે હવે આ લોકો આવી જ રહ્યા છે, હુમલો કરે છે. તાની સરાસન શ્રવણ લગી. સરાસન એટલે કે ધનુષ્ય. અને પછી ધનુષ્યને પોતાના કાન સુધી ખેંચ્યું. કાન એટલા માટે ખેંચ્યું કે જેથી દૂર સુધી બાણ છોડી શકાય. તાની સરાસન શ્રવણ લગી. ધનુષ્યને પોતાના કાન સુધી ખેંચીને પુની છાંડે નિજ તીર. અને પછી પોતાના તીર છોડવા મળે. હજી મારવા માટે નહીં, હજી ડરાવવા માટે. આમ ભગવાન આ પ્રકારે ખરદૂષણ સાથે ભગવાનના નું યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે અત્યારે આપણે આ પ્રસંગ પૂરો કરીએ છીએ. વળી પાછા આ ક્લાસ તો ચાલુ જ છે રવિવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.